1 મિનિટની વાર્તા। અકબર અને બિરબલ બંને જંગલમાં શિકાર કરવા તરફ જાય છે। જ્યારે અડધે રસ્તે જાય છે ત્યારે અકબરનો અંગૂઠો કપાઈ જાય છે તલવારથી। તો અકબર સિપાહીઓને બોલાવે છે અને કહે છે કે તાત્કાલિક કોઈ વૈદને બોલાવો। ત્યાં બિરબલ આવીને હસવા લાગે છે અને અકબરને કહે છે જે પણ થાય છે સારા માટે થાય છે। તો અકબરને થયું કે મારો અંગૂઠો કપાઈ ગયો અને તું મને એવું કહીશ કે સારા માટે થાય છે। સિપાહીઓને કહ્યું બિરબલને લઈ જાઓ અને એને કેદખાનામાં કેદ કરી દો। અકબર એકલા નીકળી જાય છે શિકાર કરવા માટે। ત્યાં રસ્તામાં આદિવાસીઓનું ઝુંડ એમને પકડી લે છે અને એમની બલિ ચડાવવામાં આવે છે। એમની બલિ ચડાવવાની તૈયારી જોઈ છે એમાં એક આદિવાસી જોઈ જાય છે કે આ માણસનો અંગૂઠો કપાયેલો છે, આ અશુદ્ધ કહેવાય, અખંડિત કહેવાય, અમે આને બલિ ના ચડાવી શકીએ। એટલે એ અકબરને છોડી મૂકે છે। અકબર જ્યારે રાજ દરબારમાં પાછો જાય છે ત્યારે જોવે છે, બિરબલને મળે છે અને કહે છે તમે સાચું જ કહેતા હતા કે જે પણ થાય છે એ સારા માટે જ થાય છે। ત્યારે બિરબલે કહ્યું આ સાચી વાત છે, મારી જોડે પણ સારું જ થયું। અકબરે કહ્યું તારી જોડે શું સારું થયું? કે જો હું તમારી જોડે આવે, બિરબલે અકબરને કહ્યું જો હું તમારી જોડે આવે તો એ લોકો મારી બલિ ચડાવી નાખે। એટલે એટલું યાદ રાખજો, જે પણ થાય છે એ સારા માટે જ થાય છે। થેન્ક યુ।